નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. અત્યારે આમ જોવા જાય તો ગુજરાત ઉપર એક આફત આવેલી હોય એમ જ કહી શકાય, કારણ કે ખેડૂતોનો જે પાક છે એ બગડવાની તૈયારી ઉપર છે. અમુક જગ્યાઓ ઉપર બગડી પણ ચૂક્યો છે કારણ કે વરસાદ આવી રહ્યો છે. માવઠું કહી શકાય. માવઠુંના કારણે ઘણા બધા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ઓલરેડી થઈ ચૂક્યું છે. એવામાં હવે ખેડૂતોની વાચા આપશે આમ આદમી પાર્ટી, કારણ કે આમ આદમી પાર્ટી આગળના સમયમાં 31 તારીખે આવનારી 31 તારીખે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે એ દરમિયાન તેઓ લીંબડીમાં એક મોટી સભા ગોઠવવાના છે. ત્યારે આ સભાનો મોટિવ શું છે એ જાણવા માટે થઈને અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર. સૌથી પહેલા તો એ જ જાણવા માંગીશ કે એકચ્યુઅલમાં એક તો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે, એ જ જેમને ખેડૂતોના મસીહા પણ કહી શકાય છે, પરંતુ એ જ દિવસે આમ આદમી પાર્ટી મહાસંમેલન ગોઠવવાના છે, જેમાં કેજરીવાલ પણ આવવાના છે. શું કહેશો? જુઓ કરણજી, રાજનીતિ એની જગ્યાએ છે. સૌથી પહેલા તો નવા વર્ષમાં ખેડૂતોની બોણી બગડી. સાચી વાત. લાભ પાંચમે લાભ થવો જોઈએ અથવા તો સુકન વર્તાવા જોઈએ, એને બદલે ભારે તબાહી મચી ગઈ છે. કમોસમી વરસાદે સત્યાનાશ કરી નાખ્યો. ખેડૂતોના મોં અહીંયા આવેલો કોળિયો છીનવાઈ ગયો. પાક લણવાની તૈયારી, ખેતરમાં તૈયાર પાક, પાથરા એટલે માંડવી, મગફળીના પાથરા હતા, એટલે કે પાથરાનું તમે કારલું એટલે કે ગુંદવું અથવા તો મોટો થર બનાવો અને પછી એમાંથી માંડવી કાઢીને વેચવા લ્યો, આટલી તૈયારી થઈ ગઈ. એ પાથરા હોતું આખા ખેતરમાં પાણી ફરી વળ્યા અને માંડવી તણાઈ ગઈ. માંડવી, બાજરી, જેણે જે વાવ્યું તે એનો સત્યાનાશ થઈ ગયો. ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, અહીંયા અમારા રાજકોટ પંથકમાં પણ ચારેકોર, આમ જુઓ તો મોટા ભાગના સૌરાષ્ટ્રમાં આ હાલત છે. જે હાલત ઉત્તર ગુજરાતમાં ને એમાં મહદ અંશે થઈ છે. હું એટલે જ કહું છું કરણભાઈ કે હજી રાજનીતિનો હું બીજા ફેસમાં લઈ જાઉં. ખેર, એ લોકો સભા કરે ને એને મોકાએ વારદાત પર બધી વાતો કરે, પરંતુ સૌથી પહેલા તો આ જે વિપદા પેદા થઈ છે એ વિપદા જેટલી ઝડપે આવી એટલી જ ઝડપે જો સરકાર એની મદદમાં આવી જાય તો માનીએ કે તમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ બહુ માનવીય છે. બરાબર. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોને કહેવાય? આગ લાગે ત્યારે બંબાવાળા એમ કે મારી પાસે પાણી નથી ને બંબામાં ડીઝલ નથી ને અમારો સ્ટાફ નથી ને એવું હાલે કોઈ દી? બંબાવાળા તૈયાર જ હોવા જોઈએ. આગ લાગી નથી, ગમે એમ કરીને આવ્યા નથી, આગને ઠારી નથી. તો આ વાવાઝોડું જે છે, એક તો પેલી વાત એ કરણભાઈ કે અંબાલાલ પટેલ કે પરેશભાઈ ગોસ્વામી કે ત્યારે ઈ કે એમ તો થાય છે સરકારી તંત્ર તો ધુપ્પલ જ રહ્યું, એ તો નક્કી થયું. બરાબર. કોઈ સરકારી તંત્રને આ અઠવાડિયા 10 દિવસથી ગાજતા હતા, પણ ભાઈ આપણા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી કે ભાઈ તબાહી આવવાની છે, આવવાની છે, આવવાની છે. તો 10 દિવસ 15 દિવસથી આ બધું ગાજે છે. દિવાળી પહેલા પણ અંબાલાલ પટેલે કીધેલું કે દિવાળી પછી આટલા આટલા વિસ્તારોમાં તબાહી મચાવે એવો વરસાદ આવે એમ છે. કાંઈ સરકાર ક્યાં ગઈ મને કયો જી? મોજ કરી, દિવાળીના દીવડા પ્રગટાવ્યા ને કંઈક ના ટેસડા કર્યા. સરકાર નવા નવા મંત્રી થયા તે એકબીજાના મોઢા મીઠા કર્યા, કપાળે તિલક કર્યા, શપથ ગ્રહણ કર્યા, ફાકા ફોજદારી કરીને હવે મધુર રજની મનાવતા હોય એમ પોતપોતાના વિસ્તારોમાં જઈ અને સન્માન ઇત્યાદિ કરાવી રહ્યા છે. કોઈનામાં એટલો માનવતાનો છાંટો જોવા મળ્યો કે ભાઈ 10 દિવસ પછી ન કરે નારાયણ ને ભાઈ અંબાલાલભાઈ પટેલ કે છે એમ વરસાદ આવે તો આપણે શું કરવું? સરકારે કેમ ન્યાના મામલતદારોને ન કીધું, ન્યાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ન કીધું, ન્યાનું બાકીનું જે મેનેજમેન્ટ હોય એને ન કીધું, હાલો ભાઈ તમારા માંડવીના આ બધા છે અત્યારે આખા ખેતરમાં જે પાથરા પડ્યા છે ભાઈ ભેગા કરી રાખો, આલ્યો એકાદ વીઘો ઢંકાઈ જાય એવું તમને બુંગણ એટલે કે તાલપત્રી આપું, એને ઢાંકી દો. ન કરે નારાયણ વરસાદ આવે તો કમસે કમ હેઠેના 2-5 થર બગડે, આખી આખી માંડવી તો બચી જાય. એવું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેમ નહીં મને કયો? 15 દિવસથી ગાજે છે. પાછું એમ નહીં કે સવારે ઉઠાને બધું પરળી ગયું હોય એવું તો છે નહીં. 15 દિવસથી તમને કે છે ભાઈ ગોસ્વામી કે છે, અંબાલાલ પટેલ કે છે, અને તમારી વેદ શાખા વાળા થોડે ઘણે અંશે તો કેતા હતા.
તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામની કોઈ ચીજ હોય કે નહીં? તમારું એટલે કે સરકારની અહીં સભા હોય કે કઈ પણ કાર્યક્રમ હોય તો કેમ રાતોરાત ડોમ બની જાય છે, સોફા ગોઠવાઈ જાય છે, સાચી વાત બ્રિસ્લેરી છે. પાણી આવી જાય છે, મલેશિયાથી ફૂલ આવી જાય છે, મંચ આવી જાય છે, પાછળ બિગ સ્ક્રીન આવી જાય છે, HD. ઈ કેમ થઈ જાય રાતોરાત? આ કેમ નથી થતું? બસ પ્રશ્ન આ છે કરણભાઈ, કે પેલી વાત તો એ કે સરકારમાં સંવેદના નામની કે જે એક્ટિવનેસ હોવી જોઈએ, પ્રગતિશીલ વાતો હોવી જોઈએ, એ તો છે નહીં. હવે તમારા વરસાદમાં બધું પલળી ગયું તો ધબોય નમહા ભોગવો તમે. હવે શું નાટક થાય છે એ તમને કહો. હવે કે છે અમે સર્વે કરાવશું. એટલે અક્કલના ઓથમીર તો જુઓ. સર્વે શેના સર્વે? તમારા મામલતદાર પાસે તમને કાગળિયા નથી મોકલાવ્યા કે ભાઈ જગદીશભાઈ નું સર્વે નંબર આમાં ખેતર છે, એમાં આટલી મગફળી, આટલી મકાઈ, આટલો બાજરો, આટલું ઘઉં, આટલું ડાંગર, જે કાંઈ વાવ્યું છે એ આંકડા છે કે નહીં તમારી પાસે? આ હું રેઢા છે, હા કોઈને ખબર નથી આ કોઈ પાકિસ્તાન કે કરાચીના ખેતર છે કે ભાઈ હવે તમને ડ્રોન સિસ્ટમથી તમે આવો જુઓ કે ક્યાં તબાહી છે? તમને ખબર છે વરસાદ કયા વિસ્તારમાં પડ્યો? એ તો ખબર છે. જગ જાહેર વાતો છે, એમાં કાંઈ ખામી તો છે નહીં. તો જ્યાં તમે જુઓ એક સિસ્ટમ પ્રમાણે કે જગદીશભાઈના ખેતરમાં શું વાવ્યું હતું આટલું, અત્યારે કોરું કટાકી બધું થતાના થઈ ગયું, પડલી ગયો છે ઓન ધ સ્પોટ. તમારી પાસે એકાઉન્ટ નંબર છે, આમ તો પ્રધાનમંત્રીનો આવે છે કિસાન સન્માન નિધિ, ડાયરેક્ટ કિસાનના ખાતામાં જ જાય છે ને પૈસા. તો હડડ હુટ ફુર કરીને નાખી દો. તમે ડિજિટલ તો બહુ કરો છો, તો ફુર કરીને જવા દો કાવડિયા. એને જેટલો માલ પડ્યો હોય એના બધાને પૈસા આપી દો. શું ફેર પડે? એક સેકન્ડમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની જેમ કામ કરો. તમે ઉપડો નહીં સાહેબ. ચૂંટણીમાં પ્રચાર કરવાની જરૂર ન પડે ભારતીય જનતા પાર્ટીએ. બોલો સાચી વાત. કે ભાઈ આજે આ વરસાદ આવ્યો, કાલે તમારી તબાહી મચી ગઈ, પરમ દિવસે તમારા ખાતામાં પૈસા. મુંજાતા નહીં ભાઈ, અમે બેઠા છીએ. સરકાર માય બાપ કહેવાય છે. અમે બેઠા છીએ. જગતના તાતને જરાય મુંજાવાની જરૂર નથી. આ ચૂંટણી માથે છે. આટલું કરે તો કાંઈ કરવાની જરૂર પડે? હવે સર્વે તો આ ડીંડક છે કાયદેસરનો. સર્વે નામનું એવું ડીંડક છે જેની કોઈ સીમા નહીં. આવા સર્વે તમારી 2024 જુલાઈમાં 319 કરોડ રૂપિયા અને ઓગસ્ટમાં 1450 કરોડના આ સર્વે પછીના પેકેજ બહાર પાડવામાં આવ્યા હતા. 1769 કરોડ રૂપિયાના પેકેજ બહાર પાડવામાં આવ્યા હતા. હરામ બરોબર કોઈને પાવલી મળી હોય તો. 2024 ઓક્ટોબરમાં પાછો કમોસમી વરસાદ થયો અને ઓગસ્ટ 2025માં પાછો વરસાદ થયો. એક પણ રૂપિયો કોઈને ચૂકવવામાં આવ્યો નથી એવો કોંગ્રેસે દાવો કર્યો, ભાજપે રદિયો નથી આપ્યો. એનો અર્થ એમ છે કે દાવો સાચો છે, સ્વીકારી લીધો. તો સવાલ એ છે મિત્ર કે ભલામણા તમને બધી ખબર છે સર્વે શેનો? મામલતદારે તમને કાગળિયા આપ્યા છે કે સર્વે નંબર ઢીકણામાં ફલાણા ભાઈ નું ખેતર છે, એમાં આટલી બાજરી, ડાંગર, ઘઉં, બાજરો ફલાણું વાવેલું છે. હવે અત્યારે તમે જુઓ તો ત્યાં પાણી બધું ફરી વળ્યું છે. તો હવે સર્વે ને ક્યાં સવાલ છે? ખબર જ છે કે આનું બધું સત્યાનાશ તો થઈ ચૂક્યું છે. અને તમારી પાસે એના એકાઉન્ટ નંબર છે ખેડૂતના. વચેટિયા કોઈને રાખવાની જરૂર નથી. નરેન્દ્ર મોદીએ તો વ્યવસ્થા કરી છે કે કોઈ વચેટિયા પણ નહીં. સીધા એના પૈસા ખાતામાં નાખી દો, વાત થાય પૂરી. એમાં સર્વે ફલાણું ને ઢીકણું ને ઈ બધું હું. એટલે આ આખું એક તો પેલી વાત તો ઈ ધુપ્પલ છે. હવે રહી વાત તમે જે પ્રશ્ન કર્યો તે કે જ્યારે મેનેજમેન્ટ ડિઝાસ્ટર બની જાય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ નહીં, મેનેજમેન્ટ ખુદ ડિઝાસ્ટર બની જાય તો પછી વિપક્ષો શું કામ છોડે ભાઈ? અને આ વિપક્ષોમાં આમ આદમીને તો અધિકાર તો છે, કારણ કે બોટાદમાં 2 વર્ષ પહેલા પણ રાજુ કરપડાએ માર ખાધો તો જેલ ભોગવી હતી. આ જ મુદ્દે કડદા પ્રકરણ, જેનો પરિપત્ર ગઈકાલે સરકારે બહાર પાડ્યો. ગુજરાતના 400 જેટલા એપીએમસી એટલે કે માર્કેટિંગ યાર્ડો છે, એના ચેરમેનને ઉદ્દેશીને સરકારે લખ્યું હવેથી કડદા પ્રથા બંધ, કપાત બંધ, એટલે કે વજનમાં પણ ડખો ન થવો જોઈએ. માર્કેટિંગ યાર્ડના વે બ્રિજ એટલે એના વજન કાંટા ઉપર જે માલનો જોખાય કે ભાઈ 20 મણ મગફળી છે તો 19 ન ગણવી, 20 ગણવી. એમ એનો અર્થ એમ છે કે પેલા આવું થતું હતું, એ તો નક્કી થયું ને, પરિપત્ર તો જ બહાર પાડવો પડે ને. તો પેલા આવું બધું સત્યાનાશ થતું હતું, એ સરકારે સ્વીકારી પણ લીધું. એના કારણે રાજુ કરપડાએ 2 વર્ષ પહેલા અને હમણાં બોટાદમાં જે થયું એ બધા આંદોલનો કર્યા, માર ખાધો, જેલમાં ગયા, 82 લોકો જેલમાં ગયા, કદાચ એને જામીન મળ્યા કે એના જેવી વાતો છે. રાઈટ? બરાબર. તો એને અધિકાર છે અને માથે ચૂંટણી છે તો વિપક્ષો શું કામ એનો લાભ ન ઉઠાવે? એટલે સુરેન્દ્રનગરના જે ગામ છે સુદાવળ કેવું સમથિંગ ગામ છે, સુદામડા,
ત્યાં ખેડૂતોની મહાપંચાયત, આખા રાજ્યભરના ખેડૂતોની મહાપંચાયતનું એલાન કર્યું અને સ્વાભાવિક છે 50,000 માણસો ભેગા થશે અને એ સરકાર ઉપર પ્રહાર કરશે, જે એનો અધિકાર છે અને પાછું મોકો આપ્યો છે સરકારે. હવે બાકી રહી ગયું તું તો કોંગ્રેસના લોકોને પણ આળસ મરડીને બેઠા થયા. ગઈકાલે અમિતભાઈ ચાવડા અને મુકુલ વાસનિક વગેરે એ લોકો રાજકોટ આવ્યા છે. આજે અત્યારે તમે ને હું ચર્ચા કરીએ ત્યારે એવો રાજકોટમાં ખોડલધામમાં ગયા છે. ખોડલધામમાં જઈ અને માતાજીની ત્યાં એ ધ્વજારોહણ કરવાના છે અને પછી બોટાદમાં કિસાન સંમેલન. હવે તમે જુઓ કરણભાઈ, આ દુનિયામાં કેવી બધી વાતો ચાલે છે. મજાની વાત તમે જુઓ. એટલે તમારે જો માતાજીની આસ્થા રાખવી કોઈ પાપ નથી, તો સારી કોઈ પણ પક્ષ રાખે બહુ સારી વાત છે. પણ ખોડલધામ જે છે ત્યાં ખોડિયાર માતા છે. ખરેખર તો માટેલ ને રાજપરા ઈ તો એના મૂળ ધામ છે. તો ખોડલધામ, આ તો ખોડલધામ તો ઊભું કરેલું છે આખે આખું તંત્ર. અને એનો બેઝિકલી વાત તો સામાજિક ઇસ્યુ હતો કે લેવા અને કડવા ઈ બંને જે અત્યારે ભેદ છે થોડો, એમાં રોટી બેટીના વ્યવહાર થાય એટલે એનું માધ્યમ બનાવ્યું ધર્મની બેઠક ખોડલધામ. અર્થાત ઈ તો પ્રાણ પ્રતિષ્ઠિત 100% છે, એમાં તીર્થધામ છે એમાં ના નથી. લેવા પાટીદારો ની જેટલા ખોડિયાલ માને એટલા. પણ મૂળ તમે કહો, ગાંધીજી પોરબંદરમાં જન્મે ઈ જન્મસ્થળ મહાન કે હું અહીંયા એની મૂર્તિ મૂકીને પ્રાણ પ્રતિષ્ઠા કરું ઈ મહાન? મહાન તો ઓલું ગણાય ને, નરસિંહ મહેતા જુનાગઢના જ ગણાય ને, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. તો ગોકુળ ને મથુરામાં કૃષ્ણનું મહત્વ છે એટલું અહીંયા હું મારા ઘરમાં મૂર્તિ રાખું એટલું ન થાય, કારણ કે જન્મસ્થળ ઈ છે. તો તમારે જો ખોડિયાર માતાને જો ખરેખર ખોડિયાર માતાની ઉપર પ્રેમ હોય તો વાત કરું છું, અથવા લાગણી હોય તો તમારે રાજપરા કે માટલ કેમ નહીં, પણ ખોડલધામ હું કામ? ખોડલધામમાં ઉમિયા માતાજી જે છે એ તો કેવળ બાનું છે. પછી ત્યાં નરેશ પિતાજીને મળવાનું છે. માતાજી તો ઠીક, માતાજીને 5-15 મિનિટ ફાળવશે આ લોકો પોતાના વ્યસ્ત શેડ્યુલ માંથી, અને પછીનો બાકીનો બધો સ્પેર ટાઈમ જે છે એ નરેશ માસા હતું. બોલો, હું ગુફ્તેગુ કરીને ભાઈ સાહેબ અમને મદદ કરજો ચૂંટણીમાં, બીજું કાંઈ માતાજી પાસે હરામ બરોબર બીજું કોઈ માગણી. પાછા કેસે શું, તમને જો ભૂંગળા વાળા જાહે આપણી જેમ યુટ્યુબર્સ થી માંડીને બધા મીડિયા વાળા, તમે અમિતભાઈ ચાવડાથી માંડીને મુકુલ વાસનિક સુધીના પૂછો તમે શું પ્રાર્થના કરી? અમે જગતના તાત માટે પ્રાર્થના કરી કે ભગવાન એના આફતમાંથી ઉગારે. બોલો લ્યો માતાજીને, માતાજીની માતા હાથ મૂકીને કયો લ્યો તમે ગીતાજી ઉપર તમે આ માગણી કરો. હરામ બરોબર કરી હોય શું કરે ખબર? અમને મેળ કરજો, નરેશભાઈ રાજી થઈ જાય, પાટીદારો મત આપી દે, ચૂંટણીમાં લહેર થઈ જાય. બાકી હરામ બીજું કોઈ કાંઈ. જો તમને ખેડૂતો ઉપર આટલી લાગણી હોત તમને, એટલે કોંગ્રેસને, તો આ બોટાદ વાળી આમ આદમી પાર્ટી કે તયે તમે બધા ક્યાં ગયા હતા? બરાબર છે. પણ તયે એમ કે જસ આમ આદમીને મળે એમ છે તો આપણે બેકફૂટમાં રહ્યો, હમણાં નહીં, પછી મોકાએ વારદાત, પછી ત્રાટક શું મોકો આવશે. તો મોકો આવી ગયો ચૂંટણીનો. એટલે જો કે વિપક્ષોને અધિકાર ભલે હોય, પણ આ ઉઘાડો વ્યભિચાર જેવો અધિકાર છે, ઉઘાડા વ્યભિચાર જેવો. એટલે આ ભલા માણા તમે કઈક માણા થાવ, તમને ખબર છે કે આપણે જગતના તાત પાસેથી કઈ લેવાનું છે, મત કમસે કમ લેવાના છે, તો ટાણાહર તમે જાગો તો મેળ પડે ને. અમારે ત્યાં કાઠિયાવાડમાં એમ કહેવાય છે કે ટાણે આવે તો થાય વધામણા, કટાણે આવે ઈ કલંક, વખત હાચવે ઈ હાચા, પછી રાજા હોય કે રંક. વખત આવે ત્યારે તમારે આવવું જોઈએ ને. અટાણે તમારો વખત, તમારે મત જોઈએ છે એટલે ખેડૂતની દાઢીમાં હાથ નાખવા ખેડૂત બેવકૂફ છે? એ તમને વધામણા કરે? બધાને ખબર છે તમે તીડના ટોળાની જેમ હુકામ ત્રાટકાઈ, બધાને ખબર છે, કોઈ બેવકૂફ નથી. હા, મોઢે વાત ન કરે એ જુદી વાત છે, મોટા માણસો છે એટલે અછોવાના કરશે કે આવો ભાઈ આવો ચા પાણી પીવો. અમારી અહીંયા તો એવું છે ને, આંગણે આવેલો અતિ ભૂખો ન જાય દીકરા ખાંડીને ખવડાવી દે. તો આ તો બધી વાત શું છે? તો તબાહી એની જગ્યાએ છે, પણ માનવતા અને મહેમાન ગતિ તો કાઠિયાવાડની સૌરાષ્ટ્રની જગ મશહૂર છે. એટલે કોંગ્રેસના નેતાઓ આવશે તો એને અછોવાના કરશે, ચા પાણી પાસે બેહાડશે. પણ મૂળ વાત એ છે કે આમ આદમી પાર્ટીએ સુરેન્દ્રનગરના સુદામડા ગામે મહાપંચાયત 31મી ઓક્ટોબરે રાખી છે. એવી જ આજે ખોડલધામમાંથી નીકળી અને આવતીકાલે બોટાદમાં કોંગ્રેસે રાખ્યું છે કિસાન સંમેલન. ટૂંકમાં બંને પક્ષોને અત્યારે કિસાનો જે છે એની ઉપર ભયંકર લાગણી જે છે એ ઓવારી ગઈ છે. બરાબર, સરકારને એમ થયું કે કદાચ આ બે લોકો મોટા ભાગનો સહાનુભૂતિ ન લઈ જાય એટલે હાલો અમે એમાં થોડુંક યોગદાન આપીએ. એટલે એને પરિપત્ર બહાર પાડ્યો તમામ 400 માર્કેટિંગ યાર્ડના ચેરમેનોને
કે કોઈ આથી કપાત બપાત કઈ કરવાનું થતું નથી. ખેડૂતો માર્કેટિંગ યાર્ડના જણસો લઈને આવે, એના વે બ્રિજ ઉપર જ એનું વજન કરવું, એ વજનને જ માન્ય ગણવું, એમાં ઓછા બધું કઈ કરવું નહીં. વળી પાછું તમારી જીનિંગ મિલ, તમારા વેર હાઉસીસ કે તમારું ગોડાઉન કે તમારું ફલાણું જે પણ હોય ત્યાં સુધી માલ પહોંચાડવાનું હોય તો ખેડૂતના પૈસે નહીં, તમારે એનું ભાડું ચૂકવવાનું વાહનનું, ખેડૂતને કાંઈ નહીં. અને ખેડૂતને જે નિર્ધારિત ભાવ હોય એ ભાવ તમારે દઈ દેવા. આવો પરિપત્ર બહાર પાડી અને સરકારે પણ ખેડૂતોની સહાનુભૂતિ જીતવાનો પ્રયાસ કર્યો. ટૂંકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી આ ત્રણેય અત્યારે મેઘરાજા કરતા પણ વધુ અત્યારે ખેડૂતો પર વરસી રહ્યા છે. ફેર એટલો છે. પણ તમે વાત કરી રહ્યા છો, સાચી કરી રહ્યા છો, પણ પ્રશ્ન તો હજી પણ એ જ છે ને કે આમ આદમી પાર્ટી સભા કરે, ભાજપ કંઈક નવું કરે ખેડૂતો માટે, કે કોંગ્રેસ કોઈ સભા કરે, છેલ્લે તો જીતવાનું ભાજપ છે એ તો બધાને ખબર છે, પરંતુ આ બધાની અંદર રાજકારણ જીતે, ખેડૂત ક્યારેય જીતતો નથી. ખેડૂતોને આટલા વર્ષોની અંદર ખેડૂત પોતે રાજકારણ કે પછી નેતાઓથી ખુશ થયો એવો કોઈ જ દાખલો નથી. સાહેબ, એમાં કરણભાઈ વાંક ખેડૂતનો અથવા મારો તમારો બધાયનો છે. શું કામ છે? મત આપતી વખતે આપણે ક્યારેય નાગરિક હોતા નથી. આપણે 100% પક્ષના હોઈએ છીએ, 100% જ્ઞાતિના હોઈએ છીએ, 100% વર્ગના હોઈએ છીએ, 100% પ્રાંતના હોઈએ છીએ. આપણે ક્યાં કોઈ નાગરિક હોઈએ છીએ? આપણે ક્યારેય કોઈએ જુનાગઢને, રાજકોટને, અમરેલીને, સુરેન્દ્રનગરને, ભાવનગરને, કચ્છને, ઉત્તર ગુજરાત, મહેસાણા, કોઈએ એને મત આપ્યો છે? નથી આપ્યો. કોને આપ્યો? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, અપક્ષ, ચુવાળિયા, તળપદા, લેવા, કડવા, માઇનોરિટી, દલિત, ફલાણું. કોઈ દી તમે નાગરિક તરીકે વર્તા છો ક્યાં? એટલે ઈ તો મજા છે રાજકારણીઓની કે આ લોકોને પાસે એવી બુદ્ધિ નથી. આને તમે મતદાનની આગલી રાતે તાવા પાલટી કરી દો કે 250 ગ્રામ ગાંઠિયા ખવડાવી દો, 5 વર્ષના પટ્ટે એ આપણને લખી આપશે, લૂંટો લૂંટો તમ તારે, અમે છાજિયા કૂટવા તૈયાર છીએ. 5 વર્ષ અમે કેવું એ અમારા રોડ ખરાબ, એ અમારી હોસ્પિટલોમાં નર્સ કે ડોક્ટર કે પેરામેડિકલ સ્ટાફ નથી, એ અમારી ત્યાં સર્જરી નિશાળો છે એમાં શિક્ષકો પૂરતા છે નહીં, કેટલી નિશાળને તાળા મારી દીધા છે, બાજુમાં મર્જ કરી દીધી છે, એ અમારા નદી નાળા તૂટી ગયા છે, અમારી બેનો દીકરીઓને, સગર્ભા બહેનોને ખાટલા ઉપર લઈને લઈ જવું પડે છે. તમે કઈક કરો હે માવતર, તમે બસ આમ રેડા કરો. હું કામ? સરકારોને ખબર છે, પક્ષોને ખબર છે, રાજનીતિજ્ઞોને ખબર છે, રીઢા રાજકારણીઓને ખબર છે આ કોમમાં કોઈ દી બુદ્ધિ આવે એમ નથી. 250 ગ્રામ ગાંઠિયામાં 5 વર્ષના પટ્ટે લખી દે આપણને, અને પછી આખી જિંદગી આપણે હાથ જોડતા રહેવાના. ઈ એક જ દિવસ હાથ જોડે, પછી આખી જિંદગી આપણે હાથ જોડીએ, હે ભાઈ સાહેબ અમારું મદદ કરો. આ તો મજા છે. એટલે આપણે, તમે જેમ કીધું કરણભાઈ, આપણે હારીએ, ખેડૂત હારે જ ને ભાઈ સાહેબ. તમારી સામે જ્વલંતમાં જ્વલંત એક તક કે અવસર હોય છે, મોકો હોય છે મતદાન આપતી વખતે. તમે ત્યારે શું કામ આયાતી ને ભાયાતી ને છગન ને મગન ને ઈધર ને ઉધર એવું શું કામ જુઓ? કે બહેતરીનમાં બહેતરીન વ્યક્તિ કોઈ અગર હોય, એ પછી ગમે એ કોમનો હોય, ગમે ને ભારતના કોઈ પણ રાજ્યનો હોય, તમારે ત્યાં આવીને રહેવા મજૂરી, અહીંયા આપણે ત્યાં બિહાર, ઉત્તર પ્રદેશ ના લોકો આવે છે ગુજરાતમાં, બરાબર. હું તમને કહું, મહેસાણા, ગોધરા, ઈ બાજુના અહીંયા લાખો કિસાનો, ખેત મજૂરો અમારી ખેતી કરે છે. અહીંના મોટા ભાગના ખેડૂતો તો શેઠિયાગીરી કરે છે. પેલા વેઠિયાગીરી કરતા હતા, હવે એ શેઠિયાગીરી કરે. શું? અડધી ઉપજ તમારી કોની? જે હાચવે એની, મજૂરોની. અડધી પોતે બેઠે બેઠે લઈ લે. એટલે બાકી બધું તો તમે શેઠિયાગીરી કરો અને ઓલા વેઠિયાગીરી કરે છે. તો ઈ ખેડૂતોને પણ અહીંયા ટૂંકમાં લોકોએ અપનાવી તો લીધા. હવે એમાંથી પણ કોઈક માની લો કે સારો માણસ નીકળે તો મત આપવામાં વાંધો શું? બેઝિકલી તમારે સુશાસન જો જોતું હોય, આ CR પાટીલ ઈ ક્યાં ગુજરાતના છે? મહારાષ્ટ્રના ને મરાઠી છે ને, આપણે રાખ્યા બધું કર્યું ને. ભારતીય જનતા પાર્ટીએ તો એનો ભયંકર લાભ લઈ લીધો કે ન લીધો? અને ગુજરાતે પણ કોઈ દિવસ એવું ન રાખ્યું કે આ પાટીલ છે, મરાઠી છે. આપણામાં તો એવું કઈ છે નહીં, હિન્દુ મુસ્લિમ. આપણે ભારત માતાનો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે. તો હવે જો મતદારો એટલું સમજે કે તમે એ ભૂલી જાઓ પક્ષા પક્ષી ને ફલાણું ઢીકણું, બેઝિકલી માણસ જે ઉભો છે એ ભલે અપક્ષ હોય, એના ખભે કોઈ ખેસ હોવો જરૂરી નથી. બિલકુલ તમારી મારી જેમ કોમન મેન તરીકે ઉભો રહીએ અને 1 રૂપિયો વાપરે નહીં. ચૂંટણીમાં ખરાબ જેને કહી શકાય, દારૂની બોટલ થી માંડીને, સાડી થી માંડીને, તાવા પાર્ટી થી માંડીને કોઈ કુછ નહીં. ઈ ચોખ્ખે ચોખ્ખું કે
હું ઊભો છું, તમને કાં મારામાં કઈ ખામી દેખાતી હોય તો મોઢે કહી દો કે ભાઈ તમારામાં ખામી છે, એટલે હું હટી જાઉં, વાત થાય પૂરી. પણ જો તમે એમ કહેતા હો સારા માણસો રાજનીતિમાં નથી આવતા, તો આ અમે આવ્યા, તમારે મત દેવો હોય તો દેજો, તમારા ભાગમાં હોય તો, હું હારી જાઉં તો કઈ મરી જવા નથી. અત્યારે ઓલા ભાઈ ખજૂરભાઈ છે, નીતિનભાઈ જાની, એ ચૂંટણીમાં ઉભાની જાહેરાત કરી, ખલબલી મચી ગઈ. અને કેટલાક લોકો એ બુદ્ધિપૂર્વક હવે એના કૌભાંડોના નામે પણ પ્રેશર ટેકનિક પણ અપનાવવાની શરૂ કરી દીધી. શું કામ? કોઈ સારા માણસ આ ક્ષેત્રમાં આવી કોઈને ગમતું નથી. બધાને એમ છે કે અમે જ આમાં ચરી ખાઈએ, કોઈ માણસ આવવો જોઈએ નહીં. કારણ કે આ નીતિનભાઈ જેવા કે કોઈ પણ બીજા હાવ ન્યુટ્રલ માણસો આવે તો એને કઈ કટકી બટકી જોતી નથી. ભગવાનની દયા છે, એના કાર્યક્રમ તો બધા હાલે જ છે, કોમેડી શો, અને પૈસા તો આવક છે. અત્યારે કાંઈ નથી તો એને સેંકડો લોકોને મકાન બનાવી દીધા ને રહે છે લોકો. તો આવા માણસો આવે તો હવે ઈ આવે તો કોને નડે? જે રીઢા રાજકારણીઓ, જેને આ ધંધો છે, રાજકારણ ધંધો, એને એમ થાય કે આપણામાંથી આ ભાગ પડાવશે ને આપણો સત્યાનાશ પડશે. એટલે અત્યારે કામ કરો ભાઈ, કોણ નીતિનભાઈ આવે છે મેદાનમાં, હા એના કૌભાંડની વાત કરી નાખો. તમે ફલાણા કૌભાંડ કર્યા, તમે ઢીકણા કૌભાંડ કર્યા. એટલે ભાઈ તમારા કરતા તો હાથ દરજે હારા છે, એનાથી તો થાતા થઈ ગયું હોય. તમે તો એના માટે જ પેદા થયો છો, કૌભાંડ માટે જ. તો તમે ખરાબ છો, ઓલો ખરાબ. એટલે આમ કરીને ટૂંકમાં પ્રેશર ટેકનિક અપનાવે. તો આનો ઈલાજ તમને કહું મિત્ર, એક તો સરકારે પેલા તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવું ક્યાંક બતાવવું જોઈએ. ક્યાંય ખપ લાગે છે? નથી લાગતું. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને બદલે મેનેજમેન્ટ ખુદ ડિઝાસ્ટર બની જાય તો સરકારનો આવે હું. એટલે પેલી વાત તો સરકારે અત્યારે 1 સેકન્ડમાં આનો ઉકેલ તમને કહું, 1 જ મિનિટમાં, કાંઈ ફેરફાર નહીં. તમામ મામલતદાર પાસેથી એક આંકડા બાકડા ગાંધીનગર સુધી પહોંચેલા. હવે તો ઓનલાઈન છે, ઓનલાઈન એના ખાતામાં પૈસા નાખે. મારું ખેતર 20 વીઘાનું છે, મગફળી વાવી છે, બધી મગફળી પલળી ગઈ, રાઈટ, બરાબર. મને એમ કે 2 લાખનું નુકસાન થયું, મારા ખાતામાં બિલકુલ 2 લાખ રૂપિયા આવી જાય. તમને એમ કે ભાઈ તમારું ખેતરમાં પલળી ગયું છે માનીને સરકારે 2 લાખ આપી દીધા છે, તમારા ખાતામાં ચેક કરી લ્યો. ક્યાંથી હું કોઈ વિરોધ કરે? આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ગમે એવી મહેનત કરે, શું કામ કોઈ લોકોનો જય જયકાર કરે? કારણ કે 2 લાખ તો આવી ગયા હોય. બરાબર. એ નથી કરતું. સર્વે કરશું ને ટીમ મોકલશું ને ડિંડક કરશું, પછી આવા પેકેજ જાહેર કરવામાં વળી 5-15 દી એમાં કાઢ નાખે. ટૂંકમાં મત તમે જ્યાં સુધી ન આપી દો ત્યાં સુધી આ ડખો ચાલુ રહે. પછી કોને મળે ને કોને રાજા રહી ગયા, પછી તો ક્યાં વાત જ રહી. એટલે આખે આખું આ ષડયંત્ર જેમ છે, એને ઉકેલ એવી છે જનતાની જાગૃતિ. જો જનતા નાગરિક બનીને મતદાન કરતી વખતે નાગરિક જ બન્યો રહીએ, કોઈ કાસ્ટિઝમ નહીં, કોઈ વર્ગ નહીં, કોઈ પ્રાંત નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ ફલાણું નહીં, કોઈ વારસો નહીં, એવું કાંઈ નહીં. મારે મારા શહેર માટે, સાર્વત્રિક ની સુખાકારી માટે મત આપવો છે એમ સમજીને ગમે તે માણસ ઉભો હોય, એ સારામાં સારો માણસ હોવો જોઈએ, એને તમે મત આપશો તો આ જિંદગીમાં કોઈ દી પ્રોબ્લેમ નહીં રહે. જી જી બરાબર કિરણભાઈ. છે. ખૂબ જ સુંદર વાત કરી. કારણ કે હવે આગળના સમયમાં જો ખેડૂત સહિત ગુજરાતના મોટા ભાગના લોકો આવું વિચારવા લાગે તો ચોક્કસથી આપણને એક સારી સરકાર પણ મળશે અને સારા નેતાઓ પણ મળશે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલ સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.